જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું ચૈત્રી નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે, પૂજન વિધિ, પૂજા સ્થાપના કરવાનું મુહૂર્ત, આ વર્ષે માતાજી કયા વાહન પર સવાર થઈને આવે છે તેનું ફળકથન, આ નવરાત્રિમાં કરવાના કાર્યો, ઉપાયો અને કથા વાર્તા, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું. મિત્રો, તારીખ 19 માર્ચ 2026 ગુરુવારે સવારે 6:51 સુધી અમાવસ્યાની તિથિ છે. અંદાજિત 6:52 અમાવસ્યાની તિથિ પૂર્ણ થાય છે. ત્યાર પછી ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા એકમ તિથિનો પ્રારંભ થાય છે. ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થાય છે, જે તારીખ 19 માર્ચ 2026 ગુરુવારથી શરૂ થઈ 27 માર્ચ રામનવમીના પવિત્ર દિવસે ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થશે. તારીખ 19 માર્ચ 2026 ગુરુવારથી અમાસની તિથિ પૂર્ણ થયા પછી તમારા અનુકૂળ સમયે તમે કળશ સ્થાપના, અખંડ દીવો, જુવારા વગેરે પૂજા સ્થાપના કરી શકો છો. તથા આ વર્ષે માતાજી પાલખી પર સવાર થઈને પધારશે, જેથી આપણે આરોગ્યની કાળજી રાખવી જરૂરી બનશે. આ વર્ષે મોંઘવારીમાં વધારો થાય તથા નવરાત્રિ પૂર્ણ થતાં માતાજી હાથી પર વિદાય લેશે, જેથી આ વર્ષે વરસાદ સારો પડે, ધાન્ય સારું પાકે તેવું દર્શાવે છે. તો મિત્રો, આ હતું ચૈત્રી નવરાત્રિ પૂજા સ્થાપના ક્યારે કરવી. હવે જાણીશું પૂજા સ્થાપના કરવા માટેના શુભ ચોઘડિયા. તો સવારે માની પૂજા સ્થાપના કરવા માટેનું શુભ ચોઘડિયું છે સવારે 6:53 થી 8:24. ત્યાર પછી લાભ ચોઘડિયું છે સવારે 11:55 થી બપોરે 2:45. જો અભિજીત મુહૂર્તમાં તમારે પૂજા સ્થાપના કરવી હોય તો બપોરે 12:31 થી 1:19 સુધીનો સમય અભિજીત મુહૂર્તનો છે. તો તમારી અનુકૂળ સમયે તમે ગમે ત્યારે પૂજા સ્થાપના કરી શકો છો. શાસ્ત્રોમાં કહ્યું છે કે કલોલ વિનાયકો ચંડી, અર્થાત આ કળિયુગમાં ભગવાન ગણપતિ અને મા ચંડીની ઉપાસના કરવાથી ઝડપી તેની ફળ પ્રાપ્તિ થાય છે, કૃપા પ્રાપ્ત થાય છે. આથી નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં મા દુર્ગા સપ્તશતીના પાઠ, ચંદી પાઠ, માની પૂજા આરાધના, ભક્તિ કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. ઘરમાં, જીવનમાં નકારાત્મક શક્તિઓથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ પવિત્ર અને મંગલમય બને છે. જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણનો માર્ગ ખુલે છે. તો મિત્રો, આ હતું ચૈત્રી નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે, પૂજા સ્થાપના કરવા માટેનું શુભ મુહૂર્ત, માં કયા વાહન પર સવાર થઈને આવે છે તેનું ફળકથન. અને હવે સાંભળશું ચૈત્રી નવરાત્રિ પૂજન વિધિ, મહાત્મ્ય, આ દિવસે કરવાના કાર્યો, ઉપાયો અને કથા વાર્તા. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્વ છે. વર્ષમાં 4 નવરાત્રિ આવે છે: વસંત નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ. આ નવરાત્રિ વસંત નવરાત્રિ છે, એટલે કે ચૈત્રી નવરાત્રિ. ચૈત્રી નવરાત્રિ સાધના અને ઉપાસના માટેની નવરાત્રિ છે. આ નવરાત્રિમાં ગરબા ગાવાના નથી હોતા, પરંતુ મા અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે. ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન જો પૂરી શ્રદ્ધા અને ભક્તિથી શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં કહેવત છે કે જે કરે ચૈત્રી તે જાય તરી, અને જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી. આ નવરાત્રિમાં જે કોઈ ભક્ત 9 દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના 9 સ્વરૂપોનું પૂજન કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ નવરાત્રિમાં કળશ સ્થાપના, જવારા તેમજ અખંડ દીપનું ખૂબ મહાત્મ્ય છે. નવરાત્રિના આ 9 દિવસ વ્રત, જપ, ઉપવાસ અને મંત્રનું વિશેષ મહાત્મ્ય છે. આ 9 દિવસ માના 9 સ્વરૂપોની આરાધના કરવાની હોય છે. દુર્ગા સપ્તશતી, દેવી ભાગવતના પાઠ કરવાના હોય છે. 9 દિવસમાંથી કોઈ પણ એક દિવસ ગોયણી સ્વરૂપે 9 બાળાઓને આમંત્રણ આપી જમાડવાની હોય છે. ગોયણીને જમાડવાથી ઘર પરિવારમાં મા દુર્ગાની કૃપા હંમેશા વરસતી રહે છે. ઘરની દુઃખ, દરિદ્રતા, કલેશ આદિનો નાશ થઈ સુખ, સંપત્તિ, વૈભવ, કીર્તિ, ઐશ્વર્ય, પદની, ધન, વૈભવ, મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ નવરાત્રિના વ્રતની સ્થાપના માટે સૌપ્રથમ કળશની સ્થાપના કરવાની હોય છે. સ્થાપના માટે નવરાત્રિના પહેલા દિવસે કોઈ પણ સમયે
અનુકૂળતા અનુસાર કળશ સ્થાપન કરી શકાય છે, કારણ કે માની આરાધના કરવા માટે તેના બાળુડાઓ માટે કોઈ પણ સમય શુભ જ હોય છે. કળશ સ્થાપન કરતા પહેલા ઘરને સ્વચ્છ કરવું. જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી કુમકુમથી શુભ સ્વસ્તિક બનાવવું. લાકડાનું બાજટ કે પાટલો ઢાળવો. સોના, ચાંદી, પિત્તળ, ત્રાંબા અથવા માટીના કળશની સ્થાપના કરવી. કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી અબીલ, ગુલાલ, અક્ષત, પુષ્પ અર્પણ કરી તેના પર આસોપાલવ કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવું. ઘઉં, ચોખા કે જુવારની ઢગલી કરી કળશ સ્થાપન કરવું. ઓમ દીપો જ્યોતિ પરબ્રહ્મ દીપો જ્યોતિ જનાર્દન દિયો હરતું મંત્ર બોલી અખંડ દીપ પ્રગટાવો. દેવી દુર્ગાની મૂર્તિ કે ફોટો મૂકી કંકુ, ચોખા, પુષ્પ, ચૂંદડી ચડાવી પૂજા કરવી. મા દુર્ગાની ફોટો કે મૂર્તિ ન હોય તો મા અંબાની મૂર્તિ મૂકવી. જો એ પણ ન હોય તો કુળદેવીની ફોટો કે મૂર્તિની પૂજા કરવી. માની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકી પૂજા કરવી. પૂજા સ્થળના ઉત્તર પૂર્વ ભાગમાં નદી કે ખેતરની રેતીનો ઢગલો કરવો અથવા ટોપલીમાં ભરી ઓમ ભૂમાય નમઃ મંત્ર બોલી પૃથ્વી પરના 7 પ્રકારના અનાજ રોપવા. શુદ્ધ જળ કે ગંગાજળ રેડી જવારા વાવી પૂજા કરવી. આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી જીવનના દરેક અવરોધો દૂર થઈ જાય છે. ધૂપ, દીપ, પૂજા આરતી કરી લાપસી, માલપુઆ, ખીર, ઋતુના ફળ વગેરેનું નૈવેદ્ય ધરાવી પ્રાર્થના કરવી કે હે માં, મારી પૂજાનો સ્વીકાર કરી મારા કાર્ય મનોરથ સિદ્ધ કરજો. નવરાત્રિના 9 દિવસ માતાની પૂજા આરાધના કરી નૈવેદ્ય ધરાવવું. પુરુષ સૂક્ત, દુર્ગા સપ્તશતીના પાઠ કરવા. ઉપવાસ કે એકટાણું કરવું. જો બની શકે તો ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ચૈત્રી નવરાત્રિને અતિ પવિત્ર માનવામાં આવી છે. આ નવરાત્રિમાં માના ગરબા નથી ગાવાના હોતા કે રમવાના નથી હોતા, પરંતુ ઘરે રહીને જ કળશ સ્થાપના કરીને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને તેમની આરાધના કરવાની હોય છે. નવરાત્રિના પહેલા 3 દિવસ માતા દુર્ગાને સમર્પિત છે, બીજા 3 દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે અને છેલ્લા 3 દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. આ નવરાત્રિમાં કળશની અને અખંડ દીપ સ્થાપનાનું ખૂબ જ મહત્વ છે, જે બ્રહ્માંડનું પ્રતીક છે. તેને ઘરની શુદ્ધિ અને ઘરની સુખાકારી માટે સ્થાપન કરવામાં આવે છે અને ઘરની પવિત્ર સ્થાને રાખવામાં આવે છે. સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવાય છે, જે પરિવારની સુખ શાંતિમાં વધારો કરે છે. માટે નવરાત્રિની પૂજા કરતા પહેલા દેશી ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે, જે ઘરની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે. સાથે નવરાત્રિની પૂજામાં જવના જવારા વાવવાનું એટલું જ મહત્વ છે. એવી માન્યતા છે કે જવ એ સૃષ્ટિનો પહેલો પાક હતો, માટે જ તેને હવનમાં હોમવામાં આવે છે. આ 9 દિવસ નવદુર્ગાને ભોગ કે પછી નિવેદ ધરવામાં આવે છે, જેમાં લાપસી, કડા, માલપુઆ, મિશ્રી, હલવો, ખીર, કેળા, મધ, નાળિયેર વગેરે પ્રસાદ તરીકે ધરવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન ઘરની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે સપ્તશતીના પાઠ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન અલગ અલગ રંગના કપડાં પહેરવાથી શુભ ગતિની પ્રાપ્તિ થાય છે. આ નવરાત્રી દરમિયાન 9, 11 કે પછી 13 કન્યાઓનું પૂજન કરી મિષ્ટ અન્ન જમાડી શ્રૃંગારની વસ્તુ અર્પણ કરવાથી ઘરની દરિદ્રતાનો નાશ થાય છે. આ નવરાત્રી દરમિયાન વિશેષ અનુષ્ઠાનનું પાલન કરવું જોઈએ, જેમ કે જૂઠું બોલવું, કોઈની નિંદા કરવી, કોઈની સાથે કપટ કરવું એ ઘોર અપરાધ છે. ચૈત્રી નવરાત્રિ શરૂ થતાં પહેલાં ઘરની સાફ સફાઈ કરી તેમજ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવો કે પછી સાત્વિક ભોજન તેમજ સંયમપૂર્વક રહેવાથી માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બની રહેશે અને ઘરમાં સુખ શાંતિભર્યું વાતાવરણ રહેશે. આપણા ધર્મશાસ્ત્રોમાં તેમજ આયુર્વેદમાં પણ કહેવાયું છે કે ચૈત્ર મહિનામાં લૂણ વગરનું એટલે કે મીઠા વગરનું ભોજન લેવું, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે. જો આખો મહિનો લૂણ વગરનું ભોજન ન લઈ શકાય તો મહિનાનો 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ કે પછી મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે લૂણ વગરનું ભોજન લેવું. તેમજ ચૈત્ર મહિના દરમિયાન ઓખાહરણ સાંભળવાનું પણ ખૂબ જ મહાત્મ્ય છે. ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાથી ઘરના સભ્યોને આખું વર્ષ તાવ નથી આવતો. આથી ચૈત્ર મહિના દરમિયાન ઓખાહરણ જરૂર સાંભળવું.
તો મિત્રો આ હતું ચૈત્રી નવરાત્રિનું મહાત્મ્ય અને તેમની પૂજન વિધિ। આ નવરાત્રિ દરમિયાન જો કંઈ ન કરી શકો તો માત્ર સંયમિત જીવન જીવો અને સપ્તશતીના પાઠ કરો। એક અદ્વિતીય શક્તિ ચોક્કસ તમારી સુરક્ષા કવચ બનીને તમારી સાથે રહેશે। માની કૃપા તમારા જીવનમાં હંમેશા બની રહેશે। મિત્રો, ચૈત્રી નવરાત્રિ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે। તો હવે સાંભળશું ચૈત્રી નવરાત્રિ સાથે જોડાયેલી પૌરાણિક કથા। દુષ્યબેગો નામના એક રાજાને સિંહે ફાડી ખાધા હતા। તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગાદી પર બેસાડવાના હતા। જો કે કૌશલાની આ ગાદી પર ઉજ્જૈન અને અલિંગાના રાજાની પણ નજર હતી। સુદર્શનને ગાદી મળે તેના વિરોધમાં અંદર લડાઈ થઈ। લડાઈના કારણે સુદર્શન જંગલમાં ભાગી જાય છે। ત્યાં જંગલમાં એક ઋષિને ત્યાં તે ક્લીમ મંત્ર શીખ્યો। આ મંત્રથી એક રાજાએ તેની કન્યા પરણાવી અને પછી આ સસરા જમાઈએ ભેગા મળીને કૌશલાની પોતાની ગાદી પાછી મેળવી હતી। સુદર્શનને પોતાનું રાજ્ય અને રાજગાદી મળ્યા બાદ તેઓ મા અંબાની ભક્તિમાં લીન રહેવા લાગ્યા। રાજાને ચૈત્રી નવરાત્રિ કરતા જોઈ પ્રજાને પણ મા અંબામાં શ્રદ્ધા જાગી। રાજા સુદર્શનને જણાવ્યું કે મને જંગલમાં જીવતો રાખનાર, રાજપાટ પાછા અપાવનાર અને સમૃદ્ધિભર્યું જીવન આપનાર એ માતા દુર્ગા છે। આ બધી જ મા દુર્ગાની કૃપા છે અને ત્યારથી જ ચૈત્રી નવરાત્રિમાં મા અંબાના ઉપવાસની પરંપરા શરૂ થઈ હતી। આજે ચૈત્રી નવરાત્રિમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીની ઉપાસના પૂજા અર્ચના કરે છે। કહેવાય છે કે સુદર્શને મા અંબાજીની આરાધના કરી એટલે માતાજીએ સુદર્શનને દર્શન આપ્યા હતા અને ચમત્કારિક શસ્ત્ર આપ્યું હતું। આ શસ્ત્ર દ્વારા સુદર્શન નામના રાજાએ યુદ્ધ કર્યું હતું અને રાજપાટ પાછા મેળવ્યા હતા। આ રાજપાટ એવા લોકોના હાથમાં હતા કે જે લોકો ખૂબ શક્તિશાળી હતા, એટલે તેને પાછા મેળવવા સરળ ન હતા। પરંતુ સાક્ષાત માં જગદંબા જેની સાથે હોય તેને કોઈ પણ પ્રકારની મોટી તાકાતો હરાવી શકતી નથી। સુદર્શન રાજાએ પ્રજા સમક્ષ મા અંબાજીએ આપેલ શસ્ત્રને ઊંચું કરીને બતાવ્યું અને કહ્યું કે માતાજીએ આપેલા આ જ શસ્ત્રએ મને મારા બાપ દાદાની ગાદી પાછી અપાવી છે। આમ સુદર્શને માની કૃપાથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને સુખ, શાંતિ, સમૃદ્ધિમાં પોતાનું રાજ્ય ભોગવ્યું। ત્યારથી ચૈત્રી નવરાત્રિમાં મા નવદુર્ગાની આરાધના કરવાનો ઉત્સવ શરૂ થયો। નવરાત્રિના આ 9 દિવસ માના 9 સ્વરૂપોને સમર્પિત થવાનો ઉત્સવ। આ તહેવારમાં વસંત ઋતુ ઉજવાય છે, તેને ચૈત્ર નવરાત્રા તરીકે ઓળખાય છે। આ 9 દિવસોના ઉત્સવને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ 9 દિવસ રામાયણના પાઠ કરાય છે। ચૈત્ર મહિનાની નોમના દિવસે રામનવમીનો ઉત્સવ ઉજવાય છે। તો મિત્રો, આ હતું ચૈત્રી નવરાત્રિનું મહાત્મ્ય, પૂજન વિધિ અને કથા વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી આપને જરૂર ગમી હશે। મિત્રો, ચૈત્રી નવરાત્રિનું આ પર્વ તમારા જીવનમાં, પરિવારમાં શુભતા સાથે મંગલતા લાવે તેવી ગુજ્જુ પરિવાર તરફથી દરેક દર્શક મિત્રોને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામના। મિત્રો, આજના આ વિડીયોમાં ચૈત્રી નવરાત્રિનું પૂજન વિધિ, મહાત્મ્ય અને કથા, જેનો સુંદર વિડીયો, સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે। તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા, જય મા અંબા સાથે તમારા કુલદેવીનું નામ જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।